લીહોડામાં દેશી દારૂકાંડમાં 6 દર્દીઓને રજા અપાઈ છે। 7 દર્દીઓમાંથી 6 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। આઈસીયુમાં રહેલા દર્દીની તબિયત સુધારા પર છે। લીહોડામાં દારૂ પીવાથી 2 વ્યક્તિના મોત થયા હતા। 7ને ગંભીર અસર પહોંચી હતી, જેઓને આઈસીયુમાં રાખવામાં આવેલા હતા। આઈસીયુમાં રહેલા દર્દીને જનરલ વોર્ડમાં દાખલ કરાયા। જો કે લીહોડામાં દારૂ પીવાથી 9 લોકોને આડઅસર થઈ હતી। વાત સુરતના ઉધનામાં પતિએ જ પત્નીની કારની ચોરી કરી નાખી। પતિએ તેના માથે દેવું થઈ જતા તેને સરભર કરવા તેના મિત્ર પાસે પોતાની જ પત્નીની કારની ચોરી કરાવી। 6 જાન્યુઆરીના રોજ ઘરની બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ ડિઝાયર કારની ચોરી થઈ હતી અને જેને લઈને કંચનબેને પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો। ઉધના પોલીસે કંચનબેનના પતિ ગોવર્ધનસિંહની ધરપકડ કરી કાર ચોરી કરનાર મિત્રની શોધખોળ હાથ ધરી છે। એમના માથે દેવું થઈ ગયેલું છે અને એમણે એ દેવું સરભર કરવા માટે જે વાહન ઉપર ટોપઅપ લોન લીધેલી હતી એ લોનના હપ્તા ભરી ન શકતા હોવાના કારણે એમણે પોતાના મિત્રને જ ડુપ્લિકેટ ચાવી આપી અને આ વાહનની ચોરી કરાવેલી હતી। તાલાલા પાસે હળમતિયા ગામે ખુલ્લા કૂવામાં સિંહણ ખાબકી। શિકારની પાછળ દોડતી સિંહણ ખુલ્લા કૂવામાં પડતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી હતી, જેથી વન વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને 2 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી સિંહણને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી। સારવાર માટે સકરબાગ ઝૂ ખાતે સિંહણને મોકલવામાં આવી હતી। સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાઈ દેતા ભયનો માહોલ સર્જાયો છે। ટીટોડા ઢાકણિયા ગામની સીમ સહિત આસપાસના ગામોમાં દીપડો દેખાઈ દેતા ગ્રામ્યજનોમાં ફફડાટ ફેલાયો છે। સમગ્ર ગ્રામ્યજનો, આગેવાનો અને ખેડૂતોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી હતી। ગીર સોમનાથના મંડોર ગામમાં દીપડાની દહેશત યથાવત છે। 55 વર્ષીય આધેડ પર દીપડાએ હુમલો કર્યો। દીપડાના હુમલામાં આધેડ ઘાયલ થયા, હોસ્પિટલ તેઓને ખસેડવામાં આવ્યા। દીપડાના હુમલાથી ગામમાં ભારે દહેશત ફેલાઈ છે। ખેડૂતોને ખેતરમાં કામ કરવું મુશ્કેલ બન્યું છે। વન વિભાગ તાકીદે દીપડાને પકડે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। તો જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક। રખડતા ઢોરના હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। શિંગડા ભરાવી રાહદારીને રોડ પર પટક્યો। ઢોરે રાહદારીને પગથી ખૂંદી નાખ્યો। શહેરના રહેવાસી સંજયભાઈ મકવાણા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે અચાનક રખડતા ઢોરે તેમના પર હુમલો કર્યો। પહેલા શિંગડા ભરાવી સંજયભાઈને રોડ પર પટકી દીધા હતા અને બાદમાં 1 મિનિટ સુધી પગથી ઢોરે સંજયભાઈને ખૂંદી નાખ્યા હતા। આ સમયે આસપાસના લોકોએ તેમને છોડાવવા ભારે પ્રયાસો કર્યા, પરંતુ વિફરેલા ઢોર અને તેમને પગથી ખૂંદતો રહ્યો। તો આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। મહેસાણાના વડનગરમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન લગભગ 2800 વર્ષ જૂની વસાહતના પુરાવા મળી રહ્યા છે। વડનગરમાં ખોદકામ આઈઆઈટી ખડગપુર અને પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અહીં 800 BCની આસપાસ માનવ વસવાટના ઘણા પુરાવા મળ્યા છે। છેલ્લા 7 વર્ષથી અહીં ખોદકામનું કામ ચાલી રહ્યું છે। માનવ જે એમની જરૂરિયાત પ્રમાણમાં કઈ વસ્તુઓ ઉપયોગ કરે છે એ બધી જ વસ્તુઓ રાખવામાં આવે છે। અને આવનારા સમયનો જે પણ આખા દુનિયાની અંદરથી, આખા ભારતની અંદર જે પણ સંશોધકો, જે ટુરિસ્ટો જે પણ આવશે, આના ઉપર અભ્યાસ કરશે। આ લોકોની પરિસ્થિતિ, લોકોનું જે કઈ રીતના આજ સુધી વડનગર લાઈવ રહે છે, એ લોકોની એ બધું ખાનપાન એટલે બધું જાણશે, એનો અભ્યાસ કરશે। એમાં કોઈ બીજું નવું ચેન્જિંગ ના થાય। એક ઉપર 10 મીટર દિવાલ, ભલે કાળ અલગ અલગ આવે પણ એમની જે સાઇઝ હતી ઈંટોની અલગ સાઇઝ છે, એમની પેટર્ન અલગ આવી પણ ગલી કન્ટિન્યુટી રહી છે। આજે પણ હાલ વાત કરીએ, હાલની અંદર મોડર્નમાં પણ આ જ ગલી કન્ટિન્યુટી કરે છે।
આ ખોદકામમાં એક ગલી પણ મળી આવી છે, જે ગલી વર્ષો જૂની છે અને આ ગલી નીચે જુદા જુદા સમયના લોકોએ ગલી બનાવી છે. એટલે કે 2800 વર્ષ પહેલા જે લોકો સૌપ્રથમ અહીં આવી અને વસેલા હતા તેમણે જે ગલી બનાવી હતી તે સમયકાળનો અંત આવ્યો અને ત્યાં અન્ય લોકોએ વસવાટ શરૂ કર્યો. પરંતુ જે ટાઉન પ્લાનિંગ હતું તે એક જ સરખું હતું. તો આજે પણ આ ગલી એટલે કે રસ્તો આગળ જતા હાલના મોડર્ન સમયના વડનગરને મળી રહ્યો છે. વડનગરમાં અત્યાર સુધી જે ઐતિહાસિક પુરાવા મળ્યા છે તેને લઈને વડનગર ખાતે હાલમાં એક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિશ્વમાં સૌથી મોટા બીજા નંબરના મ્યુઝિયમમાં આગામી દિવસોમાં તમામ પુરાવાને રાખવામાં આવશે, જેથી કરી અહીં આવતા તમામ લોકો આ પુરાવાને જોઈ શકે અને જાણી શકે કે તેમના પૂર્વજો અને વર્ષો પહેલા જે માનવ જીવન હતું તે કેવું જીવન હતું અને તેઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. ઐતિહાસિક નગરી વડનગર ખાતે અત્યાર સુધી અનેક જે જૂની પુરાણી વસ્તુઓ છે મળી આવી છે, ત્યારે વધુ એક જે જગ્યા હોય છે તે અહીંયા જોવા મળી રહી છે કે તમે જોઈ શકો છો આ વર્ષો જૂની જે ગલી હોય છે તે જોવા મળી રહી છે. આ જ જે ગલી હોય છે તે નીચે ગલી બાય ગલી એટલે કે જે 2800 વર્ષ પહેલાં જે રસ્તો હતો ગલીનો એ જ ગલીના રસ્તા ઉપર જે સમય સાથે સાથે જે લોકો આવી ગયા છે તેમના દ્વારા આ જ જે ગલીનો જે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને આ જ ગલી જે હાલમાં જે મોડર્ન વડનગર છે તેના જે લોકો હોય છે તે પણ ઉપયોગ કરતા હતા. તમે જોઈ શકો છો આ જે ગલી હોય છે તેનો ઉપયોગ ખાસ કરીને શર્મિષ્ઠા તળાવ સુધી જવા માટે કરવામાં આવતો હતો. હાલમાં તમે ઉપર પણ જોઈ શકો છો કે જે હાલના જે મોડર્ન કાળના જે લોકો હોય છે તેમના દ્વારા પણ આ જે રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો બીજી બાજુ આ જે ગલી હોય છે આગળ પણ જે મોડર્ન રસ્તો હોય છે ત્યાં મળી રહી છે. એટલે કે 2800 વર્ષ જૂની આ જે ગલી હોય છે નીચે જોવા મળી રહી છે. વર્ષો સુધી આ જે ગલીનો ઉપયોગ જે લોકો હોય છે તે કરતા આવ્યા છીએ. ત્યારે આપણા સાથે જે અહીંયા સુપરવાઇઝર છે તે જોડાયા છે, તેમના સાથે વાતચીત કરીશું. શું કહેશો મુકેશભાઈ, આ ખાસ કરી જે ગલી છે આ ગલી કેટલા વર્ષ જૂની હોઈ શકે છે અને શું કહેશો આનું શું પુરાવા મળ્યા છે? સાહેબ આજે વાત કરીએ તો આજે અમારું વડનગરનું જે ટાઉન પ્લાનિંગ જે હતી સિસ્ટમ એનો એક રસ્તો કહી શકાય. રસ્તો જે કહી શકાય આજે રસ્તો આપણે તમે જોઈ શકો ગલી તો ગલી એટલે કોઈ પણ રસ્તો બને તો રસ્તા ઉપર રસ્તો બન્યો છે. વડનગરમાં જેટલા પણ અમને જે ગલીની અંદર અમે ખોદકામ કર્યું છે તો એક ઉપર એક મકાન બન્યું. તો મકાનની ગલીની વાત કરીએ તો પૂરો જ જાણવો ને ઇતિહાસ તો જે ગલી હોય ને ગલીમાં અંદર એમાં કોઈ બીજું નવું ચેન્જિંગ ના થાય. એક ઉપર 10 મીટર દિવાલ ભલે કાળ અલગ અલગ આવે પણ એમની જે સાઇઝ હતી ઈંટોની અલગ સાઇઝ છે, એમની પેટર્ન અલગ આવી પણ ગલી કન્ટિન્યુટી રહી છે. આજે પણ હાલ વાત કરીએ હાલની અંદર મોડર્નમાં પણ આ જ ગલી કન્ટિન્યુટી કરે છે અને આવનારા 2000 વર્ષ જે 800 વર્ષ જૂની પણ આ ગલી કન્ટિન્યુ કરતી હોય એવું અમે નક્કી પણ કરી શકીએ જો વધારે સંશોધન થાય તો. આ જે ગલીનો ઉપયોગ હતો એ ખાસ કરીને જે જૂના લોકો તો શેના માટે ઉપયોગ કરતા હશે? સાહેબ આ જે ગલી એટલે રસ્તા માટે જ આ રસ્તા માટે યુઝ કરતા હતા. આનું જે અહીંયા જે કહેવાય શર્મિષ્ઠા તળાવમાં જે પાણી લેવા માટે એમને જે જીવન જરૂરિયાત પાણી લેવા માટે ઉપયોગ કરતા હતા. બીજું કોઈ સૈન્ય માટે સિક્યુરિટી પર્પઝ તરીકે ઉપયોગ આમ જનતા પર ચાલવા માટે પણ ઉપયોગ કરી શકે. ખાસ કરીને આજે હાલ આજે સમયકાળ આ કયો સમયકાળની છે અને નીચે કેટલા નીચે આ જે ગલીઓ હોય છે જોવા મળી શકે છે? સાહેબ ગલીની વાત કરીએ તો આજ તમે જે લાઈવ જોઈ રહ્યા છે મુગલ સલ્તનત કાળ અને સોલંકી કાળને તમે લાઈવ જોઈ રહ્યા એટલે જે ઉપર લેવલથી હાલ અમે 3 થી 4 મીટર ડેપમાં છીએ અને નીચે વાત કરીએ તો 10 મીટર પણ લાઈવ આ કન્ટિન્યુટી ચાલુ છે ગલી. ચોક્કસથી 10 મીટર સુધી પણ આ જે ગલી હોય છે ચાલુ છે. તમે જોઈ શકો છો જુદી જુદી જે કાળના જે ઈંટો છે તે પણ જોવા મળી શકે છે. જે મોડર્ન જમાનાનો જે સ્ટ્રક્ચર છે તે પણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે જે નીચે પણ તમે જોઈ શકો છો કે આ જે ગલી હોય છે તેના આજુબાજુ આ જે જુદી જુદી સમયના જે લોકો હોય છે વસતા હોય છે તે પેટર્ન તમે જોઈ શકો છો. હાલ જે મોડર્ન સમયના જે લોકો હોય છે તેમના દ્વારા પણ આ જે રોડ હોય છે તે બનાવવામાં આવે છે. એટલે કહી શકાય છે કે પહેલાંના જે લોકો હોય છે ખાસ કરી નદી કિનારે વસવાનું પસંદ કરતા હતા, જેથી કરી તેમને પાણીની જે સમસ્યા હોય છે ના કરવી પડે. ત્યારે હાલમાં જે વડનગર ખાતે હોય છે તે એક બાદ એક જે પુરાવા હોય છે તે મળી રહ્યા છે કે જે પ્રૂવ કરે છે કે આ જે નગરી હોય છે તે 2800 વર્ષ જૂની નગરી છે અને અહીંયા 2800 વર્ષ પહેલાં પણ જીવન હતું. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વડનગર. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.
આદિ ચોરી ભગવાનના દર્શન કર્યા બાદ દાનપેટી તોડી 30 થી 35,000 રોકડની ચોરી કરી ચોર ફરાર. શાતીર ચોર સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. કચ્છમાં સરહદ પરથી બીએસએફે પાકિસ્તાનીને ઝડપ્યો. ખાવડા અને લખપત વચ્ચેના પિલ્લર નંબર 1137 નજીકથી પાકિસ્તાની યુવકને ઝડપી તપાસ હાથ ધરાઈ. યુવક પાસેથી નથી મળી કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ. ખેડાની એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આઈટીના દરોડા. ગરમ મસાલાનો વેપાર કરતા વેપારીને ત્યાં આઈટીનું સર્ચ ઓપરેશન. મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા. આણંદ શહેરમાં બિલ્ડર જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગની તપાસ. તાસ્કંદ 4 રસ્તા પાસેના રાધે જ્વેલર્સમાં વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી. વરાછા ઝોન સુરત મહાનગરપાલિકામાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા. સુરત પુણા ગામમાં આવેલા 200 વર્ષ જૂના મામાદેવના મંદિર પર બુલડોઝર ફેરવાની એસએમસીના અધિકારીઓએ ધમકી આપી હતી, જેથી વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુસ્તાન સેનાના આગેવાનો સાધુઓમાં રોષ જોવા મળ્યો. આ સમગ્ર મામલે એસએમસીના અધિકારીઓ સામે સાધુઓ અને આગેવાનોમાં રોષ વાપ્યો અને સમર્થનમાં આવ્યા. સુરતના વરાછા ઝોન મહાનગરપાલિકામાં જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ આગેવાનો એકઠા થઈ ગયા. મહાનગરપાલિકાના અધિકારી કમલેશ વસાવાના ઓફિસે જઈ પુષ્પોનો હાર પહેરાવી સન્માન કરી રોષ વ્યક્ત કર્યો. આ કામમાં અધિકારી અને બિલ્ડરો દ્વારા પૈસાની લાલચમાં કામ કરતા હોય તેવો આક્ષેપ કરાયો અને આવા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી હિન્દુ સંગઠનના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. પુણા ગામ ખાતે આવેલ 200 વર્ષ પુરાનું મામાદેવનું મંદિર પર બુલડોઝર ફેરવવાની મહાનગરપાલિકાના અધિકારી દ્વારા ચીમકી આપતા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુસ્તાન સેનાના આગેવાનો સાધુઓ સમર્થનમાં આવ્યા અને અધિકારીઓને દ્વારા મંદિર પર બુલડોઝર ફેરવવાની ધમકીને લઈને એસએમસી અધિકારી કમલેશ વસાવાને પુષ્પોનો હાર પહેરાવી સન્માન કરી રોષ વ્યક્ત કરાયો. દાહોદના લોકો સાવધાન થઈ જજો. દાહોદ શહેરમાં મહિલા ચોરે આતંક મચાવ્યો છે. મહિલા ચોર સોસાયટીમાં ઘૂસી ચોરી કરે છે. બાઇક પર ચોરી કરતી એક મહિલાની કરતૂતો સીસીટીવીમાં કેદ થઈ છે. દાહોદ શહેરની પંકજ સોસાયટીમાં ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં બાઇક પર આવેલી એક મહિલા મકાનોની બહાર મૂકેલા કુંડાની ચોરી કરી ફરાર થઈ જતી નજરે પડે છે. ઘર બહાર લાગેલા સીસીટીવીમાં આ તસ્કરી કેદ થઈ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે મહિલા એક્ટિવા લઈને આવે છે, ઘરની બહાર ઊભી રહે છે અને કુંડા ઉઠાવીને ભાગી જાય છે. પોલીસે મહિલાને પકડવા તજવીજ હાથ ધરી છે. જૂનાગઢના જાલણસર ગામમાં અસામાજિક તત્વોના આતંકથી ગામ ભયભીત બન્યું છે. કેટલાય વર્ષોથી રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવવા મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ગ્રામજનો ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ગામમાં કેટલાક આવારા તત્વોના ત્રાસથી ગ્રામજનો હેરાન પરેશાન થયા છે. કેટલાક શખ્સો ગામમાં દેશી દારૂની હાટડીઓ ચલાવી ઈંડા અને નોનવેજની લારીઓ ચલાવે છે, ઉપરાંત મહિલાઓની ચીડતી કરી અભદ્ર ટિપ્પણીઓ કરે છે તેમજ ખેડૂતો સામે